નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જનક મકવાણા, શિક્ષક શ્રી CN વિદ્યાલય કપડવંજ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણો વિષય છે ધોરણ 12 મનોવિજ્ઞાન અને આજે આપણે પ્રકરણ 1ના એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 1ની બ્લુપ્રિન્ટ અને તેના ગુણભારની ચર્ચા આપણે અન્ય વિડીયોમાં કરી લીધી છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 1નો પ્રશ્ન, ધ્યાન એટલે શું, તેનું સ્વરૂપ અને લક્ષણો સ્પષ્ટ કરો. જવાબ: ધ્યાનનો અર્થ. સર્વપ્રથમ આપણે એ સમજીશું કે ધ્યાન એટલે શું, એટલે કે ધ્યાનનો અર્થ શું છે. તો ધ્યાનનો અર્થ સમજવા આપણે તેની વ્યાખ્યા જોઈશું. અહીં આપણી સમક્ષ બે વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા: ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપક પસંદ કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. ફરીથી, ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપક પસંદ કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. બીજી વ્યાખ્યા: ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર કેન્દ્રીકરણ કરવું. ફરીથી, ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર કેન્દ્રીકરણ કરવું. મિત્રો, બંને વ્યાખ્યાઓ અલગ અલગ લાગે છે, પરંતુ બંને વ્યાખ્યાઓનો ભાવાર્થ એક જ છે. આપણે ઉદાહરણ સાથે આને સમજીએ. તો મિત્રો, માની લો કે આપણે એક વર્ગમાં બેઠા છીએ. તો આ જે વર્ગ હોય છે, આ વર્ગમાં ઘણી બધી બાબતો એટલે કે ઉદ્દીપકો હોય છે જેના ઉપર આપણું ધ્યાન જઈ શકે. દાખલા તરીકે, આપણી બાજુમાં બેસેલ આપણા મિત્રો, બેન્ચીસ, ચોપડી, બ્લેકબોર્ડ, શિક્ષક, એ સિવાય પણ બીજી ઘણી બધી બાબતો હોય છે. પરંતુ આ તમામ બાબતોમાંથી આપણે શિક્ષક ઉપર કેન્દ્રીકરણ કરીએ છીએ તો એનો મતલબ એ થાય છે કે આપણે આપણા શિક્ષક ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. આમ, આપણી આસપાસ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કોઈ એક ઉદ્દીપકને આપણે પસંદ કરી અને એના ઉપર કેન્દ્રીકરણ કરીએ અથવા તો એકાગ્ર બનીએ તો એનો મતલબ એ થયો કે આપણે તે ઉદ્દીપક ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. આમ, ધ્યાન એટલે એકાગ્ર બનવાની અથવા તો ઉદ્દીપક ઉપર કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયા. હવે આપણે જોઈશું ધ્યાનનું સ્વરૂપ એટલે કે તેના લક્ષણો. તો ધ્યાનના લક્ષણો નીચે મુજબ છે. કુલ 7 લક્ષણો છે. મુદ્દા નંબર 1: ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. આપણા ધ્યાનના વિસ્તારમાં રહેલા અનેક ઉદ્દીપકોમાંથી જે ઉદ્દીપક આપણને પસંદ હોય તેના ઉપર જ આપણે ધ્યાન આપીએ છીએ અને અન્યની અવગણના કરીએ છીએ. વ્યાખ્યામાં જોયું તે પ્રમાણે આપણી આસપાસના વાતાવરણમાં ઉદ્દીપકો તો આપણને ઘણા બધા મળે છે, પણ આ તમામ ઉદ્દીપકોમાંથી જે ઉદ્દીપક આપણને વધુ ગમતું હોય એટલે કે વધુ પસંદ હોય તે ઉદ્દીપક ઉપર જ આપણે ધ્યાન આપીએ છીએ અને બાકીના ઉદ્દીપકો ઉપર આપણે ધ્યાન નથી આપતા એટલે કે અવગણના કરીએ છીએ. ઉદાહરણ જોઈએ તો આપણે જ્યારે ટીવીમાં કે સિનેમાગૃહમાં કોઈ ગીત જોતા હોઈએ છીએ તો તે વખતે આપણું ધ્યાન હંમેશા હીરો હિરોઈન ઉપર જ હોય છે. તેમની પાછળ જે અન્ય કલાકારો ડાન્સ કરી રહ્યા હોય છે તેમના ઉપર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી, કારણ કે આપણી પસંદગી હીરો અને હિરોઈન છે. તો આમ, આપણે હંમેશા એ ઉદ્દીપક ઉપર જ ધ્યાન આપીએ છીએ જે આપણને પસંદ છે. આમ, ધ્યાન એ
પસંદગીયુક્ત પ્રક્રિયા છે. એક બીજું ઉદાહરણ આપું તો વિદ્યાર્થી જ્યારે સ્ટાફરૂમમાં જતો હોય છે તો સ્ટાફરૂમના તમામ શિક્ષકોમાંથી એનું ધ્યાન સર્વપ્રથમ એ શિક્ષક ઉપર જશે જે શિક્ષક તેના પ્રિય શિક્ષક હશે, એટલે કે તેના ફેવરેટ શિક્ષક હશે. આગળ મુદ્દા નંબર 2, ધ્યાન સમાયોજનાત્મક છે. સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ. ધ્યાન આપવા માટે શારીરિક, માનસિક સમાયોજનની જરૂર પડતી હોય છે. આમ ધ્યાન સમાયોજનાત્મક છે. એટલે કે આપણે કોઈ ઉદ્દીપક ઉપર ધ્યાન આપવું હોય તો તેના માટે આપણા શરીર અને આપણા મન એટલે કે આપણા મગજ બંનેને આપણે એકસાથે સમાયોજિત કરવા પડે છે, એટલે કે એડજસ્ટ કરવા પડે છે. ત્યારે આપણે તે ઉદ્દીપક ઉપર ધ્યાન આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે કોઈ ધીમા અવાજને સાંભળવો હોય તો તેના માટે કાનની પાછળ હાથ લઈ જઈ તે અવાજ તરફ આપણે આપણા કાનને લઈ જવો પડે છે. એ સાથે સાથે આપણા મગજને પણ તે તરફ કેન્દ્રિત કરવું પડે છે. આમ આપણે આપણા શરીર અને મગજ બંનેને તે અવાજ તરફ કેન્દ્રિત કરીએ છીએ ત્યારે જ આપણે તે અવાજ તરફ એ અવાજ ઉપર ધ્યાન આપી શકીએ છીએ. આમ કોઈપણ ઉદ્દીપક ઉપર ધ્યાન આપવું હોય તો તેના માટે આપણે સમાયોજન સાધવું પડે છે. માટે એમ કહેવામાં આવે છે કે ધ્યાન એ સમાયોજનાત્મક છે. આગળ વધીએ. મુદ્દા નંબર 3, ધ્યાન શોધનાત્મક છે. કોઈપણ ઉદ્દીપક પર ધ્યાન આપવા પાછળ કોઈકને કોઈક હેતુ હોય છે. તે હેતુ પ્રમાણે તેને લગતા પ્રશ્નોનો ઉકેલ આપણે શોધતા હોઈએ છીએ. મિત્રો, આપણે જ્યારે કોઈ ઉદ્દીપક ઉપર ધ્યાન આપીએ છીએ તો તે ઉદ્દીપકને લગતા કેટલાક પ્રશ્નો આપણા મનમાં હોય છે અને એ પ્રશ્નોના જવાબ શોધવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એટલા માટે ધ્યાનને શોધનાત્મક કહ્યું છે. દાખલા તરીકે અવાજ તરફ આપણે જ્યારે ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે ફક્ત અવાજને સાંભળીએ છીએ તેમ નથી હોતું, પરંતુ આ અવાજ કોનો છે, ક્યાંથી આવ્યો છે, આવા કેટલાક પ્રશ્નોનો જવાબ આપણે શોધવાની કોશિશ કરતા હોઈએ છીએ અને એટલા માટે કહેવાય છે કે ધ્યાન જે છે તે શોધનાત્મક છે. આગળ વધીએ. મુદ્દા નંબર 4, ધ્યાન ભવિષ્યલક્ષી છે. આપણે જ્યારે કોઈ ઉદ્દીપક ઉપર ધ્યાન આપીએ છીએ ત્યારે તે ઉદ્દીપકની ભવિષ્યની સ્થિતિ પણ આપણે વિચારવા લાગતા હોઈએ છીએ. જ્યારે આપણે કોઈ ઉદ્દીપક ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ ત્યારે આગળ શું થશે તેના વિચારો આપણા મગજમાં ફરતા રહે છે. 3-4 સેકન્ડ પછી શું બનવાનું છે તેની કલ્પના આપણા મગજમાં બનવા લાગે છે અને માટે એવું કહેવાય છે કે ધ્યાન એ ભવિષ્યલક્ષી છે. દાખલા તરીકે ટીવીમાં કોઈ સીન જોતી વખતે હવે આગળ શું થશે તે આપણે વિચારી લેતા હોઈએ છીએ. આપણે જ્યારે કોઈ ટીવીમાં કોઈ સીન જોતા હોઈએ છીએ તો હવે આગળનું સીન શું હશે એ આપણે વિચારી લેતા હોઈએ છીએ. ઘણી વખતે આપણે નિર્ણય પણ લઈ લેતા હોઈએ છીએ કે હવે આગળ આવું બનશે. આમ ધ્યાન જે છે તે ભવિષ્યલક્ષી છે. આગળ વધીએ. મુદ્દા નંબર 5, ધ્યાન પ્રેરણાત્મક છે. પ્રેરણા એટલે કે મોટિવેશન. વાતાવરણના અનેક ઉદ્દીપકોમાંથી કોઈ એક જ ઉદ્દીપક પર આપણે ધ્યાન આપીએ છીએ તેની પાછળ ઈચ્છા, લક્ષ્ય, જરૂરિયાત, ટેવ કે રસ જેવી કોઈકને કોઈક પ્રેરણા જવાબદાર હોય છે. આપણે આગળ વ્યાખ્યામાં પણ જોયું કે આપણી આસપાસના વાતાવરણમાં ઘણા બધા ઉદ્દીપકો હોય છે. આ તમામ ઉદ્દીપકોમાંથી
આપણે કોઈ એક ઉદ્દીપક ઉપર જ કેન્દ્રીકરણ કરતા હોઈએ છીએ, તો મનમાં એ પ્રશ્ન તો થવો જોઈએ કે આપણે એક ઉદ્દીપક ઉપર જ કેમ કેન્દ્રીકરણ કર્યું? તો એનો જવાબ છે પ્રેરણા. એ ઉદ્દીપકને લગતી કોઈક ને કોઈક પ્રેરણા હોય છે, જે પ્રેરણા આપણને એ ઉદ્દીપક ઉપર કેન્દ્રીકરણ કરવા માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે, ભૂખથી પ્રેરાયેલ વ્યક્તિ ખોરાક ઉપર જ ધ્યાન આપે છે. તો એક ભૂખ્યો વ્યક્તિ હશે, એનું ધ્યાન હંમેશા ખોરાક ઉપર જ જશે, કારણ કે એને ભૂખની પ્રેરણા છે અને એની આ જે ભૂખની પ્રેરણા છે એ તેનું ધ્યાન હંમેશા સતત ખોરાક તરફ લઈ જતું હોય છે. આમ આપણે કોઈ પણ ઉદ્દીપક ઉપર ધ્યાન આપીએ છીએ તો તેની પાછળ કોઈક ને કોઈક પ્રેરણા અવશ્ય જવાબદાર હોય છે. માટે એવું કહેવાય છે કે ધ્યાન એ પ્રેરણાત્મક છે. આગળ વધીએ. મુદ્દા નંબર 6, ધ્યાનને કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ હોય છે. આપણી આસપાસના વાતાવરણમાં રહેલ ઉદ્દીપકોમાંથી જે ઉદ્દીપક પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તે આપણા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાશે અને તેની આસપાસ રહેલ અન્ય ઉદ્દીપકો એ સીમા પ્રદેશ કહેવાશે. આગળ વ્યાખ્યાની ચર્ચા કરતી વખતે મેં જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો આપણે જ્યારે વર્ગખંડમાં બેઠા હોઈએ છીએ અને શિક્ષક ઉપર ધ્યાન આપી રહ્યા હોઈએ છીએ તો જે શિક્ષક છે એ આપણા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાશે અને શિક્ષક સિવાયની અન્ય તમામ બાબતો જે વર્ગખંડમાં હાજર છે પણ આપણે એના ઉપર ધ્યાન નથી આપી રહ્યા એ તમામ બાબતો આપણા ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાશે. બીજું એક ઉદાહરણ જોઈએ તો અંધારામાં દીવો જોતી વખતે દીવાની જે જ્યોત છે તે આપણો કેન્દ્ર પ્રદેશ કહેવાશે અને દીવો છે એટલે કે કોળિયો જે છે એ આપણો સીમા પ્રદેશ કહેવાશે. મિત્રો યાદ રાખજો, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ એ અલગથી વિભાગ બીમાં અથવા તો વિભાગ સીમાં પૂછાતો હોય છે. આગળ, ઘણી વખતે કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહેતા હોય છે. રૂબિનના કપની આકૃતિ આનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો આ જે આકૃતિ છે તેને રૂબિનના કપ નામથી ઓળખવામાં આવે છે. આકૃતિ સામે તમે ધ્યાનથી જોશો તો તમને ઘડીકમાં બે ચહેરા દેખાશે જે બંને એકબીજાની સામસામે જોઈ રહ્યા છે. તો ઘડીકમાં તમને સફેદ રંગનો કપ દેખાશે. આ બે ચહેરા અને કપ સતત આપણા ધ્યાનમાં બદલાતા રહે છે. ઘડીકમાં આપણા ધ્યાનનું કેન્દ્ર પ્રદેશ બે ચહેરા છે તો બીજી જ ક્ષણે કપ હોય છે. આમ આપણા ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત આ આકૃતિમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બદલાતો રહે છે. તો આવી કેટલીક આકૃતિઓ હોય છે જેમને વૃત્તક્રમ્ય આકૃતિ કહેવામાં આવે છે કે જેમાં ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતો રહેતો હોય છે. આગળ મુદ્દા નંબર 7, આ પ્રશ્નનો અંતિમ મુદ્દો છે. ધ્યાન ચંચળ છે. ધ્યાનનું આગવું લક્ષણ એ છે કે તે ચંચળ હોય છે, એટલે કે તે સતત બદલાતું રહે છે. ધ્યાનની આ અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે. ચંચળતા એ ધ્યાનનું આગવું લક્ષણ છે. ધ્યાન જે છે એ સતત બદલાતું રહેતું હોય છે. આપણે કોઈ એક જ ઉદ્દીપક પર ખૂબ લાંબા સમય સુધી ધ્યાન આપી શકતા નથી. આપણું ધ્યાન સતત એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર, બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર બદલાતું જ રહેતું હોય છે. જેમ કે વર્ગખંડમાં
આપણું ધ્યાન ઘડીકમાં શિક્ષક ઉપર હોય છે, પછી શિક્ષક જ્યારે બ્લેકબોર્ડમાં લખે છે ત્યારે બ્લેકબોર્ડ ઉપર હોય છે, શિક્ષક જ્યારે ટેક્સ્ટબુકમાં જોવાનું કહે છે ત્યારે ટેક્સ્ટબુકમાં હોય છે. એ સિવાય કેટલાક અન્ય ઉદ્દીપકો ઉપર પણ આપણું ધ્યાન સતત બદલાતું રહેતું હોય છે. આમ ધ્યાન જે છે એ ચંચળ છે, એટલે કે તે સતત બદલાતું રહે છે. અને ધ્યાનના આ સતત બદલાતા રહેવાના લક્ષણને ધ્યાન વિચલન કહે છે. આ પ્રશ્ન પણ અલગથી એક ગુણમાં પૂછાતો હોય છે કે ધ્યાન વિચલન એટલે શું? તો જવાબમાં આપણે લખીશું કે ધ્યાનનું આગવું લક્ષણ એ છે કે તે સતત બદલાતું રહે છે. અહીં આપણે ઉદાહરણ પણ લખી શકીએ છીએ અને આગળ લખીશું કે ધ્યાનના આ સતત બદલાતા રહેવાના લક્ષણને ધ્યાન વિચલન કહે છે. તો મિત્રો, આ થયો આપણો પ્રશ્ન ધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણો. એકવાર ફરીથી કહી દઉં કે આ પ્રશ્ન મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન વિભાગ ઈમાં 5 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. તે સિવાય આ પ્રશ્નમાંથી કોઈ પણ એક મુદ્દો અલગથી વિભાગ સી અથવા વિભાગ ડીમાં પણ પૂછાઈ શકે છે. આશા રાખું છું કે આ પ્રશ્ન તમને બધાને સમજાઈ ગયો હશે. હવે આપણે આ પ્રશ્નને સારી રીતે તૈયાર કરી લઈશું. આભાર.